અમદાવાદમાં વધતા ગુનાઓને ડામવા અને તેની સંખ્યામાં ઘટાડો કરવા માટે પોલીસ અનેક પ્રયાસો કરે છે અને અનેક એક્શન પ્લાન બનાવે છે. તેમ છતાં ગુનાઓની સંખ્યા પર કાબૂ મેળવી શકાતો નથી અને ગુનાઓની સંખ્યા વધતી જ જઈ રહી છે. પરંતુ ગુનાઓ પર કાબૂ મેળવવા વધુ એક એક્શન પ્લાન બનાવ્યો છે. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓની મીટિંગ યોજાઈ હતી, જેમાં શહેરમાં વધતા ગુનાઓ અને જાહેરમાં થઈ રહેલા ફાયરિંગના બનાવો પર અને તેને રોકવા માટે આજે ચર્ચા કરવામાં આવી હતી અને એક એક્શન પ્લાન બનાવ્યો હતો. આજે થયેલી હતી અને કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવો, કઈ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવો, ક્યારે ક્યારે કરવો તે, અને ઝડપી બનાવ બને ત્યાર પછી ઝડપી તમે કેવી રીતે પહોંચી શકો છો, વધુમાં વધુ પ્રાયોગિક પુરાવો, ફોરેન્સિકના એવિડન્સીસ વગેરે કઈ રીતે કલેક્ટ કરી શકો છો અને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની વિગતવારની ચર્ચાઓ થયેલી હતી. પોલીસ વિભાગે અમદાવાદને મોડર્ન બનાવવા ચર્ચા કરી હતી, જેમાં અમદાવાદમાં હાઈવે પર, રિંગ રોડ પર અને શહેરી રસ્તા પર હાઈ ક્વોલિટી સીસીટીવી કેમેરા લગાવવા આયોજન કરવામાં આવ્યું હતું, જે માટે 10 કરોડ જેટલું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. પોલીસનું માનવું છે કે કેમેરા લગાવવાથી આરોપીઓને પકડવામાં વધુ સરળતા રહેશે. 50 કિલોમીટરના ગીગાબીટ પર સેકન્ડના ડેટા રેટના નેટવર્ક, જેના કારણે ખૂબ સારી કનેક્ટિવિટી મળશે તમામ પોલીસ સ્ટેશનોના, ગુના શોધવામાં મદદ મળશે, સીસીટીવીના કેમેરાના ફૂટેજ એનાલાઇઝ કરવામાં મદદ પડશે, કોઈ ગુનેગાર કોઈ જગ્યાએ ગુના કરીને ભાગતો હોય તો નાકાબંધી કરવામાં મદદ થશે. આ બધા હેતુઓ સફળ કરવા માટે આ સાયબર હાઈવે નેટવર્ક 10 કરોડના ખર્ચે વર્ષ 2014-2015માં અમદાવાદ સિટીમાં મૂકવાનું પ્લાન આયોજન કરવામાં આવ્યા છે અને બજેટ ફાળવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગુનાઓ પર કાબૂ મેળવવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ત્યારે અહીં મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં પણ શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવાની વાતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ હજી ઘણી જગ્યાઓ પર કેમેરા જ લાગ્યા નથી. ત્યારે પોલીસ હવે નવા 100 જેટલા કેમેરા લગાવવાની વાતો કરે છે. પોલીસના કહેવા અનુસાર નજીકના ભવિષ્યમાં કેમેરા લગાવવામાં આવશે. જોવાનું રહેશે કે ક્યારે પોલીસ શહેરમાં કેમેરા લગાવે છે અને ક્યારે શહેર આધુનિક બને છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.